હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા મિત્રો? મજામાં ને? આજે આપણે મારી ચેનલ રસોઈનો કરિયાવર એમાં બાફેલા બટેટાનું શાક કરીશું। એમાં આપણે આ રીતે મીડિયમ સાઇઝના બટેટા 10 થી 12 લીધા છે। હવે આપણે તેને કુકરમાં મેં 1 લીટર જેટલું પાણી ગરમ મૂક્યું છે। તે થઈ ગયું છે તો આપણે તેમાં તેને નાખી દઈશું। તમે જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે। તેમાં બટેટાને આપણે નાખી દઈશું આ રીતે હાથેથી। બટેટા ડૂબી જાય એટલું પાણી આપણે તેમાં નાખવાનું છે। હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું 2 ચમચી જેટલું। હવે આપણે કુકરનું ઢાંકણું દઈએ 4 સીટી થવા દઈશું એટલે આપણા બટાટા બફાઈ જાય સરસ રીતે। આપણે આપણા બટેટા 4 સીટીમાં બફાઈ ગયા હતા તેને આપણે સાલ ઉતારીને ફોલી લીધા છે। હવે આપણે તેનો વઘાર કરી લઈશું। આપણે વઘારવા માટે તેમાં તેલ નાખીશું। તેલ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે વધારે કે ઓછું ખાતા તો ઓછું નાખવું। અહીં હું 4 પાવડા જેટલું નાખી દઈશું। આપણે તેને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં રાઈ નાખી દઈશું। એક ચમચી માપસરની। તેમાં પોણી ચમચી જેટલું જીરું નાખશું આખું। અડધી ચમચી હિંગ નાખીશું। આપણી રાઈ તતડી જાય એટલે એમાં 1 બાદિયું અને 2 લવિંગ નાખી દઈશું। 4-5 મીઠા લીમડાના પાન નાખીશું। હવે આપણે તેમાં માંડવી દાણાનો ભૂકો નાખીશું। તેને સેજ હલાવી લઈ તેમાં આપણે ટમેટાની પ્યોરી નાખીશું। મેં અહીં 3 ટમેટાની પ્યોરી કરી હતી જેને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા। આપણે તેને હલાવી લઈશું। એક ચપટી હળદર નાખી દેવાની અને મીઠું સ્વાદ અનુસાર। બાફવામાં મેં નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખીશું। પછી આપણે નાખી દઈશું। આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે તે તળિયે દાજી ન જાય તેનું ધ્યાન રાખવું। તમે જોઈ શકો છો આપણા ટમેટા સડી ગયા છે। સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। 3 થી 4 મિનિટ માટે આપણે સડવા દીધા હતા। હવે હું તેમાં લસણવાળું ખાંડેલું મરચું છે તે મેં 1.5 ચમચી જેટલું લીધું હતું અને તેમાં આપણે પાણી નાખીને તેને હલાવી નાખ્યું છે તે નાખી દઈશ। આપણે વાટકીમાં થોડું પાણી નાખી તેને હલાવીને નાખી દઈશું। હવે આપણે મીડિયમ ગેસ પર મરચાંને પાકવા દઈશું 2 થી 3 મિનિટ માટે। મરચું નાખીને તેને આ રીતે હલાવી લેવાનું છે સારી રીતે। મેં તેમાં સિંગદાણાનો ભૂકો 2 થી 3 ચમચી જેટલો નાખ્યો હતો। આપણું મરચું પાકી ગયું છે તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં ઉપરથી 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। આપણે તેમાં હવે બાફેલા બટાકા જે હતા તેને નાખી દઈશું।
હવે આપણે તેને હલાવી લઈશું ચમચા વડે. તમે તેના કટકા કરવા હોય તો પણ કરી શકો છો. મેં અહીં આખા રાખ્યા છે. આ રીતે તમે જોઈ શકો છો આપણા બટાકા. તેમાં મસ્ત જે આપણે ટમેટાની તેનો મસાલો જે વઘાર્યો હતો બધા જ તેમાં અસલ કોટ થઈ ગયા છે. તેમાં ડૂબીને તમે વધારે તીખું ખાતા હો તો વધારે મરચું પણ નાખવું. આપણે રસાવાળું શાક કરવા માટે તેમાં પાણી નાખીશું થોડુંક. હવે આપણે તેને સારી રીતે ઉકળવા દઈશું 4 થી 5 મિનિટ માટે. મેં તેમાં 2 ચમચી જેટલું દહીં નાખ્યું હતું. તે હું ભૂલી ગઈ કહેતા એટલા માટે કહી રહી છું અત્યારે. તેનો પણ સરસ સ્વાદ આવે છે એટલા માટે મેં નાખ્યું હતું. હું આપણા શાકમાં 1 ચપટી જેટલો ગરમ મસાલો નાખી રહીશું. 1 ચપટી જેટલો પાવભાજી મસાલો. પછી આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે જે પ્રમાણે રસો રાખવો હોય એ પ્રમાણે રાખી શકો છો. વધારે ઘટ રાખવો હોય તો તેને વધારે બળવા દેવાનું. તમે જોઈ શકો છો આપણું શાક સારી રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે તેને તમે બટેટાના શાકમાં આનાથી નાના બટેટા મળે તો પણ તે લઈ શકો છો. મારી પાસે નાની સાઈઝમાં આટલા બટેટા હતા એટલે મેં આ પ્રમાણના લીધા છે. આનાથી નાના પણ લઈ શકો છો આખા બટેટા રાખવા માટે. આપણું શાક સારી રીતે ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો તેમાં બબલ્સ થવા માંડ્યા છે અને તે સારી રીતે ઉકળી ગયું છે અને તેલ પણ ઉપર છૂટું પડી ગયું છે. આપણે તો ગેસને બંધ કરી દઈશું. તેને ગરમા ગરમ આપણે પીરસી દઈશું. મેં બટેટાના શાકમાં રસો કરવા માટે 1 કળશામાંથી થોડુંક જ પાણી વધાર્યું હતું, બાકી નાખી દીધું હતું. આપણું બટેટાનું શાક બનીને તૈયાર છે તો આપણે તેને પીરસી દઈશું. આ રીતે આપણે પ્લેટમાં લઈ લેવાનું છે અને ઉપરથી તેમાં કોથમીર નાખી દઈશું. આપણે આ રીતે ઉપર કોથમીર નાખી દેવાની છે. આપણું બટેટાનું શાક બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ રીતથી એકવારને જરૂરને ટ્રાય કરજો બટેટાનું શાક બનાવવાનું. અને કેવું બન્યું છે તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. બટેટાના શાકને તમે પૂરી સાથે, રોટલી સાથે, બાજરાના રોટલા સાથે, જળના રોટલા સાથે અને કોબીને ટમેટાના સંભારા સાથે ખાઈ શકો છો.